જન્મમાં ઘણાના ભેગા કર્યા છે. આ જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું છે? કેમ કરીને પ્રત્યેક જીવ પોતાનું કલ્યાણ સાધી શકે? અને બીજો પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ? મૃત્યુ ક્યારે કોને ખબર પડે? જેના માટે આશા રાખીને બેઠા હોઈએ કે હવે આમને કેટલા વર્ષ, એ રહી જાય ને વિચાર્યું ન હોય એ જતા રહે. આ મૃત્યુ આપણે ત્યાં મહોત્સવની જેમ સ્વીકારવાની વાત કરી છે. આચાર્યો કહે છે કે જાણે મૃત્યુ હશે ત્યારે તમે નહીં હો અને તમે છો ત્યાં સુધી મૃત્યુ નથી. તમે બંને તો ભેગા થવાના જ નથી. વાસાંસि જીર્ણાनि यथा विहाय नवानि गृह्णाति नरो पराणी. गीता जी में कितना सरल ढंग से परमात्मा ने समझा दिया. જેમ એક માણસ સવારથી નીકળ્યો હોય કામ કરવા માટે ને થાકે, પાછો ઘરે આવે ઓફિસેથી, સ્નાન કરીને વસ્ત્રો બદલીને પોતાનો થાક ઉતારી લે, એમ ઘણા એક દિવસના થાકેલા હોય અને ઘણા વર્ષોના થાકેલા હોય. ઘણા પહેરેલા કપડાં કાઢે અને નવા પહેરે, ઘણા આ જીવાત્મા પર પહેરેલું શરીરનું કપડું કાઢી ફરી નવું ધારણ કરે છે. એટલે મૃત્યુ પણ એક નવા જીવનની શરૂઆત છે. ખૂબ જ સરળતાથી પરમાત્મા આ મૃત્યુ શબ્દને સમજાવે છે. આખી દુનિયા જેનાથી ડરેલી છે એ મૃત્યુને પણ મહોત્સવ બનાવવાની કળા શ્રીમદ ભાગવત આપણને શીખવાડે છે કે આ સહજ ઘટના છે. તમે એમ કહો હું કાંઈ નહીં કરું તો એ સોફામાં બેઠા બેઠા બાળકમાંથી યુવાન થઈ જશો, યુવાનમાંથી વૃદ્ધ થઈ જશો અને વૃદ્ધમાંથી એક દિવસ આ દેહ છોડવાનો વારો આવશે. મૃત્યુ એ શરીરનો અંત હોઈ શકે પણ જીવનનો અંત નથી. જીવનની યાત્રા તો સતત ચાલી રહી છે, અવિરત ચાલી રહી છે. તો જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું? કારણ કે મૃત્યુનો વિચાર છે ને માણસને હંમેશા સુંદર બનાવીને રાખે, ઉત્તમ બનાવીને રાખે. એક શિષ્ય ગયો ગુરુ પાસે અને બહુ મોટો નગર શેઠ ને ક્યારે કોઈ દાન ધર્મ પુણ્ય કર્યા નહોતા. ગુરુજન પાસે આવીને કહ્યું કે મને કોઈ ઉપદેશ આપો ને. ત્યારે ગુરુદેવે કહ્યું કે તે તો આવવામાં બહુ મોડું કરી દીધું. કાલેની સવાર તું નથી જોવાનો, તારું મૃત્યુ લખાયેલું છે. સવાર પડે ને તારું મૃત્યુ. અને પેલાને આઘાત લાગ્યો કે અરે જિંદગીમાં આટલી બધી મહેનત કરી, આટલો પુરુષાર્થ કર્યો ને હવે સમાપ્ત, મેળવેલું બધું મૂકી જવાનું. બહાર નીકળ્યો, સામે ભિક્ષુક બેઠો તો ક્યારે આપે નહીં એમ થયું કે હવે કાલ કોણ જોવાનું છે, કાઢીને તરત આપી દે. ઘરે ગયો, ભોજન કરવા બેઠો ને રોજ તો કાંઈક જો ભૂલ હોય એટલે રોજ થાળી ફેંકે, એવો સ્વભાવ. આજે મીઠું ઓછું અને મનમાં થયું કાલે તો મરી જ જવાનું છે ને, કાંઈ બોલ્યા વગર ખાઈ લીધું. આખી રાત એ રીતે પસાર કરી, બધું સહન કરીને. સવાર પડીને કાંઈ ન થયું. થયું કે આ ગુરુદેવ કેવા ખોટા ખોટા ઉપદેશો આપે છે. કહ્યું કે સવાર તું નહીં જુએ, હું તો જીવિત છું. દોડતો ગયો ગુરુદેવના આશ્રમમાં ને કહેવા લાગ્યો મહારાજ આવા ખોટા ખોટા ઉપદેશો કરો છો, ખોટી વાત કરો છો, ડરાવો છો મને. હું ક્યાં મર્યો? ગુરુએ કહ્યું તું ન મર્યો પણ મૃત્યુના વિચારે તારા પાપને મારી નાખ્યા, તારા દોષોને મારી નાખ્યા. માણસ જ્યારે મૃત્યુને નિકટ સમજે છે ને તો પાપ કરતા ડરે છે, પુણ્યોને ટાળતા ડરે છે. એને એમ થાય આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પરમ દિવસે તો આવતા વર્ષે કરી લઈશું. કારણ કે એમ છે મને ક્યાં કઈ થવાનું છે. એક ક્ષણનો પણ ભરોસો માણસને નથી. એટલે આવેલી તકો, મળેલા અવસરોને ક્યારે ટાળવા નહીં. બને તો જ્યારે પણ સત્કર્મ કરવાનો મોકો મળે, એ મોટો હોય કે નાનો હોય, એ કેવલ હાથ લગાવ ઝારીજીને લગાવવાનો હોય કે આરતીને હાથ લગાવવાનો હોય, એ ભલે નાનો અવસર દેખાતો હોય પણ મળેલા અવસરને, સામે આવેલા અવસરને ટાળવા નહીં. કારણ કે ફરી એ અવસર આવે ના આવે કોણ જાણે. પ્રથમ સ્કંદને અહીં વિરામ આપ્યો, દ્વિતીય સ્કંદનો પ્રારંભ કર્યો. દ્વિતીય સ્કંદમાં હવે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. સાધન લીલા કહી દ્વિતીય સ્કંદને મહાપ્રભુજી. અને આ સાધન લીલામાં 3 પ્રકરણ બતાવ્યા: તત્વ ધ્યાનમ, ઋત પ્રસાદ અને મનન પ્રકરણ.
જેવો જેનો અધિકાર એવી સાધનમાં રુચિ. ભક્તિ તો બધા જ કરતા હોય, પણ દરેકની એક રુચિ હોય. કોઈ એમ કે ના અમને તો ફૂલની માળાજી કરવામાં જ આનંદ આવે, કોઈ કે ના મને તો સામગ્રી બનાવી બહુ ગમે, હો ભાતી ભાતીની સામગ્રી બનાવું પ્રભુને આરોગ્ય. કોઈ કે ના મને તો શિંગાર ધરાવવા જ બહુ ગમે, કોઈ કે ના મને તો મનોરથોની સજાવટ કરવી જ બહુ ગમે, કોઈ કે તમે કોઈ બધું લાવી આપીશ પણ મારાથી આ નહીં થાય. ઘણાને ભાગાદોડી જ ગમે. દરેકની સેવા છે. જરૂર નથી કે તમે સામે બેસીને શૃંગાર ધરાવો છો એ જ સેવા છે. સેવામાં જે સહાયક થાય છે ને એ પણ સેવામાં જ છે. કોઈ એમ કે મારાથી આ નહીં થાય, પણ તું કહેતો બજારમાંથી શાકભાજી લઈ આપ, તું કહેતો તારા માટે કોઈ વસ્તુ લઈ આપું ઠાકોરજી માટે. અને બંનેને તે કોશિશ જરૂર કરજો. તમારા લૌકિક કાર્ય માટે કોઈને સવારે સેવા છોડીને તમારી પાસે ન આવવું પડે એનો પ્રયાસ કરજો. કદાચ મોડા ઉઠ્યા હો અને બેન સેવામાં હો તો એ દિવસે ચા જાતે બનાવી લેવી, પણ ઠાકોરજીની સેવા છોડાવી બને તો પ્રયાસ એવો કરજો કે પ્રભુની સેવામાં આપણા લૌકિક કાર્ય માટે કોઈને વિક્ષેપ ન પાડી. આ પણ તમારી સેવા છે. ભગવત સેવામાં સહાયક થવું એ પણ એક સેવા છે. એટલા માટે એમ નહીં માનું કે દરેક શૃંગાર કરી શકે, દરેક ભોગ ધરી શકે, કદાચ જરૂરી ના હોય, પણ તમને ઘરમાં એવા વ્યક્તિઓ મળ્યા છે કે જે તમારી સેવામાં ક્યારેય બાધક નથી થતા. અને ભલે એમ કહેતા હોય કે તારે જે કહું કર, મને ન કહીશ, મારાથી નહીં થાય, પણ તું જે કહીશ એ બધું તને મદદ કરીશ, તને સહાયતા કરીશ. તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો કે તમને સેવામાં સહાયક લોકો મળ્યા છે. એની સેવા છે. દરેકની પોતાના પ્રકારની રુચિ હોય છે. સાધન લીલા, જેવો અધિકાર એવી સાધનમાં રુચિ. સુખદેવજી બહુ પ્રસન્ન થયા પરીક્ષિત મહારાજનો પ્રશ્ન જાણીને. કારણ કે જ્યારે પણ ગુરુજનો પાસે જઈએ ને કોઈ એવો પ્રશ્ન ને એવી વાત કાઢીએ કે જેથી એમને ભગવત ચર્ચા કરવાની ઈચ્છા થાય તો ગુરુદેવ પ્રસન્ન થતા હોય છે. ગુરુની પ્રસન્નતા એ શિષ્યના કલ્યાણમાં છુપાયેલી હોય છે. ઉપદેશ ગુરુની સલાહ નથી હોતી. જો આપણે ત્યાં અમુક લોકોની એડવાઇસ હોય ને અમુક લોકોના ઓર્ડર હોય. તમે વકીલની સલાહ લેવા જાઓ, તમે ડોક્ટરની એડવાઇસ લીધી, સીએની સલાહ લો છો. જજ સલાહ નથી આપતા, એ તો ઓર્ડર કરે છે. તમે ગુરુને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે આપણે વિચાર કરવાનો. તમે ભગવાનને વકીલ રૂપે સ્વીકારો છો કે જજ રૂપે આપણે વિચાર કરવાનો. ગીતાજીમાં ભગવાને સલાહ નથી આપી અને ગુરુની સલાહ તો આજ્ઞા જ માનવાની. પ્રભુની સલાહ તો આપણા માટે તો આજ્ઞા જ છે. આ પ્રભુની અપેક્ષા છે. અને જે શ્રેષ્ઠ લોકો હોય ને એ કોઈ દિવસ ઓર્ડર ન કરે, એમ ના કહે તારે આમ જ કરવાનું છે, એમ ના કહે આમ કરો તો સારું, આમ થાય તો સારું. શ્રેષ્ઠીઓ ક્યારે પણ પોતાની વાતનો આગ્રહ નથી રખાવતા, પણ શિષ્ય સમજદાર હોય છે. એ ગુરુની કહેલી આ સલાહને પણ એની આજ્ઞા સમજીને માથે ઉપાડી લે છે. મહાપ્રભુજી પણ જુઓ ને ષોડશ ગ્રંથમાં, તમે ષોડશ ગ્રંથમાં જુઓ તો મહાપ્રભુજી આમ કરો જેમ નથી કહેતા, ઇતિ મે મતિ, આ મારી મતિ છે, આ મારો મત છે, આ મારો મત છે, આમ કરો તો સારું. પણ મહાપ્રભુજીની પ્રત્યેક વાણી આપણા માટે તો આજ્ઞા જ છે. સુખદેવજી ખૂબ પ્રસન્ન થયા છે પરીક્ષિત મહારાજનો પ્રશ્ન જાણી. વર્યાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ, કહેને લગે તે શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે. કારણ અત્યારે પરીક્ષિત મહારાજના જીવનનો સૌથી મોટો પ્રશ્ન એ જ છે, 7 દિવસમાં મૃત્યુ અને 7 દિવસમાં તરી જવું છે. મરીને નથી જવું, જીવીને જવું છે, મૃત્યુને પાર થઈને જવું છે, મુક્તિ પ્રાપ્ત કરવી છે. મરવાના તો છે પણ એ રીતે મરવું છે કે પાછું જીવવું ન પડે, પાછો જન્મ ન લેવો પડે. મરો તો એ રીતે મરો કે ફરી જન્મવું ન પડે. ત્યારે જ તો મૃત્યુ મહોત્સવ બને છે. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ और મરને ही તે પાઈએ પૂર્ણ પરમાનંદ. લોકો ડરે છે, ભક્ત કહે મારા માટે તો પરમાત્માને મળવાનો અવસર છે. શ્રેષ્ઠ પ્રશ્ન કર્યા, કહ્યું
ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ થવાનું છે. સમગ્ર લોકોનું કલ્યાણ શેમાં છુપાયેલું છે? તો કે ભગવાનની ભક્તિમાં. સુંદર પ્રશ્નો કર્યા. આગળ અનેકવિધ પ્રકારની ચર્ચાઓ દ્વિતીય સ્કંદમાં આવી છે. સૃષ્ટિ વિષયક પ્રશ્ન કર્યો છે, ત્યાં આગળ મંગલાચરણ સુખદેવજી કરે છે, અને કઈ રીતે ભાગવતનો અભ્યાસ કર્યો એની પણ ચર્ચા આવી. વિદુર કાષ્ઠાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિ સયેન રાધસા. ત્યાં રાધાજીનું સ્મરણ સુખદેવજી કરે છે. કહેવાય છે કે સુખદેવજીના ગુરુ રાધાજી છે. ઘણીવાર લોકો એમ કહેતા હોય કે ભાગવતમાં રાધાજીનું નામ નથી, પણ અહીંયા આ શ્લોકની સુબોધનજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રાધસ નામની ભગવાનની શક્તિ છે, જેની સાથે પ્રભુ પોતાના ધામમાં અખંડ વિહાર કરે છે. કોઈ કે આમાં રાધા નામ દેખાતું તો છે નહીં. દૂધથી ભરેલો ગ્લાસ હોય અને કોઈ એમ પૂછે આમાં ખાંડ નાખી છે કે નહીં, દેખાતી તો છે નહીં. કોઈને કહેવું પડે કે આનો ઘૂંટડો ભરી જુઓ, અને એક ઘૂંટ ભરે ને ગળ્યું લાગે કે ના ખાંડ છે. હો, એમ ભાગવતમાં દૂરથી કદાચ રાધા નામ નહીં દેખાય, પણ એના શ્લોકોનું ગાન કરો અને મધુરતા લાગે તો માનજો એ મધુરતા જ રાધા છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટક में भी कहा ना महाप्रभु जी ने, मधुरा अधिपति, मधुराधिपति. तो मधुरा कौन है? तो कि राधा ही मधुरा है. इसलिए कहा राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. કૃષ્ણમાં રહેલું માધુર્ય એ જ રાધા છે. આપણે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલીએ, એમાં જે શ્રી છે એ રાધા જ છે. નિરાકાર બ્રહ્મના ઉપાસક સુખદેવજી છે. જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા છે અને વનમાં જઈને ધ્યાન લગાવી સમાધિમાં એ પરમ જ્યોતનું ધ્યાન ધરે છે. વ્યાસજીને થયું કે મારા ભાગવતનો શ્રેષ્ઠ અધિકારી તો મારો પુત્ર સુખદેવજી છે, અને એને નિરાકાર બ્રહ્મમાં આસક્તિ થઈ છે, પરમ જ્યોતિનું ધ્યાન ધરે છે. શું કરું કે એને ભાગવતમાં રસ આવી જાય, એને કૃષ્ણમાં પ્રેમ આવી જાય. યુક્તિ કરી. રોજ પોતાના શિષ્યો જ્યારે વનમાં ફૂલો ચૂંટવા માટે જાય પૂજા માટે, એટલે ભાગવતના શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે જ્યારે ફૂલો ચૂંટતા હો ત્યારે આ શ્લોકોનું ગાન કરજો. મનમાં વિચાર થયો કે એકવાર ભાગવતના શ્લોક સુખદેવજીના કર્ણમાં પડી જશે ને, એને ભાગવતમાં પ્રીતિ થઈ જશે. અને રોજ સવાર પડે એટલે શિષ્યો નીકળે છાબ લઈને ફૂલો માટે ચૂંટવા માટે, અને ફૂલો વનમાં જાય ને ફૂલોને ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય. બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. શિષ્ય શ્લોકોના ગાન કરે છે. બરહાપીડમ, મોરનું પીછ. સુખદેવજી ધ્યાનમાં બેઠા છે ને પવનની સાથે સાથે આ શબ્દો કાનમાં થડાયા, અને જ્યાં કર્ણમાં પડ્યું બરહાપીડમ, જ્યોત ગઈ બાજુમાં અને ફરફર ફરફર ફરકતું મોરપીછું દેખાવા લાગ્યું. અરે, આજ સુધી તે પરમ જ્યોત દેખાતી આ મોરપીછું ક્યાંથી આવી ગયું? બરહાપીડમ નટવર વપુઃ નટવત વરવત કર્ણયો કર્ણિકારમ. સુંદર કર્ણ દેખાયા અને એમાં ઝૂલતા કર્ણિકારના કર્ણના પુષ્પ દેખાયા. જે શબ્દો વહી રહ્યા છે, કર્ણમાં પડી રહ્યા છે, એના દ્રશ્યો સુખદેવજીના ધ્યાનમાં પ્રગટ થઈ રહ્યા છે. કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાન સહ કનક કપીશમ. સોના જેવું પીળું પીતાંબર હવામાં લહેરાતું દેખાય. વૈજયંતીમ ચ માલામ, મધમત્તા ઝરતા મધને અને ગુનગુન ગુનગુન કરતા ભમરાઓ એ માળાની આજુબાજુ ભ્રમણ કરી રહ્યા છે, અને એની સુગંધ સુખદેવજીની નાસિકામાં આવવા લાગી. ઓ, આવી દિવ્ય સુગંધ! આ વૈજયંતી માળા ધરી કોણે છે? રંદ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદઈ. અને અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ વેણુના નાદ કર્યા, અને જ્યાં આટલું બોલ્યા ત્યાં તો વેણુના સ્વર રેલાતા રેલાતા સુખદેવજીના કર્ણમાં ચડાયા અને ઊભા થઈ ગયા છે, ભાગ્યા છે એ શિષ્યોની પાસે. આ કોનું વર્ણન તમે કરી રહ્યા છો? ये कौन है जो मोर पीछ धारण करता है, जो पीतांबर धारण करता है, जो सुंदर बंसी बजाता है? मेरी ज्योत कहां चली गई पता नहीं, मुझे उस दिव्य पुरुष का दर्शन होने लगा है. ये कौन है? तब कहा ये भगवान कृष्ण का वर्णन है.
તમે જે જ્યોતનું ધ્યાન કરો છો એ જ્યોતનો પ્રકાશ જેનામાંથી આવે છે એ ભગવાન છે. આ શ્લોક ક્યાંનો છે? તો કહું ભાગવતનો. મને ક્યાં મળશે? તમારા પિતાને ત્યાં. અને દોડતા સુખદેવજી વ્યાસજી પાસે આવ્યા, ચરણોમાં બેઠા અને વિનંતી કરી કે મને ભાગવત ભણવું છે. પરીક્ષિત સુખદેવજીને જોઈને વ્યાસજી કહે છે કે હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો છું, ક્યારે તમે આવો અને આ ભાગવતની ધરોહર હું તમને સુપ્રત કરી દઉં. આમ સ્વયં સુખદેવજીએ ભાગવતનું અધ્યયન કર્યું છે. આગળ પરીક્ષિત મહારાજ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કરે છે. આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે અને સર્જનનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચારે બાજુ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી. ચારે તરફ જલ છે. વર્ણમાળાનો 16મો ને 21મો અક્ષર સંભળાયો ધ્યાનમાં. ત અને પ. તપ તપ તપ. એમ પણ પાણીમાં પરપોટા ફૂટે ને તો કેવો અવાજ હોય? તપ 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 તપ. 16મો ને 21મો અક્ષર. બ્રહ્માજીને થયું કે ભગવાન તપ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અને તપ કરવા માટે બિરાજમાન થયા. પરમાત્મા પ્રગટ થયા છે. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જન અને આદિને વર્ણન કરવામાં આવ્યા. અને અહીંયા 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. જ્યાં 18,000 શ્લોકોનો વિસ્તાર છે ને, એ આ 4 શ્લોકમાં સર્વપ્રથમ ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે. એટલે કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે. ભગવાને બ્રહ્માજી આ રીતે નારદજી સનતકુમારોને નારદજીને સંભળાવ્યા. આખીની પરંપરા છે અને છેક સુતજી સુધી એ ભાગવતની પરંપરા પહોંચી છે. 4 શ્લોકમાં બ્રહ્મ, જીવ, જગત અને માયા વેદાંતના 4 શબ્દો છે. અને ભગવાન બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા બોલ્યા, અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. अहमेवा समेवाग्रे. ब्रह्म का स्वरूप समझाते हुए भगवान ब्रह्मा जी को उपदेश देते हैं. अहम ईव अग्रे. जब कुछ नहीं था तब मैं था. જ્યારે બધું જ છે તો હું જ છું અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ જ બ્રહ્મનું સ્વરૂપ છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઈશાવાસ્યમ ઇદં સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત. ઈશોપનિષદ સમગ્ર ઈશનો આવાસ છે. બ્રહ્મ જ સમગ્ર સૃષ્ટિ રૂપે પરિણમિત થાય છે. આપણે ત્યાં એટલે જ મહાપ્રભુજીએ જગતને પણ સત્ય માન્યું છે. માયાવાદમાં જગત મિથ્યા એમ કહેવામાં આવે છે. મહાપ્રભુજી બ્રહ્મ સત્યમ જગત સત્યમ. કારણ કે કાર્ય કારણ અભેદાત. જો એને પ્રગટ કરનારો પરમાત્મા સત્ય હોય તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ્ય કેમ થઈ શકે? બ્રહ્મ જો સત્ય છે તો સૃષ્ટિ અસત્ય કેમ હોઈ શકે? ભગવાન મહાપ્રભુજી જગત અને સંસાર બંનેને જુદા કરીને ગણાવે છે. આજે સૃષ્ટિ દેખાય છે એ બ્રહ્મ દ્વારા સર્જિત છે, પણ અહમતા મમતા રૂપી જે સંસાર પ્રગટ કર્યો છે એ માણસે પોતાના મોહથી પ્રગટ કર્યો છે. અને એ મિથ્યા છે. મિથ્યા એને કહેવાય જે નાશવંત હોય, સત્ય એને કહેવાય જે શાશ્વત હોય. તો પ્રશ્ન કર્યો કે જગત તો પહેલા નહોતું, આજે છે અને ફરી નહીં રહે, તો તમે એને સત્ય કેમ કહો છો? તો કે એનો જન્મ અને નાશ નથી. ભગવાન જ આવિર્ભૂત થાય છે અને ભગવાન જ પોતાનામાં તિરોધાન કરી દે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યું છે. સોનું હોય ને વીટી, કુંડળ, બંગડી બધું બનાવો છે તો સોનું જ. એમ એ જ પરમાત્મા જુદા જુદા રૂપે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદા જુદા રૂપે એ જ ભાસી રહ્યો છે. આગળ
4 શ્લોકમાં ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. 10વિધ લીલાઓનું વર્ણન આવ્યું. દ્વિતીય સ્કંદમાં તૃતીય સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની જે 10 પ્રકારની લીલાઓ છે એનું વર્ણન આવ્યું. અને વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદથી પ્રારંભ થશે સર્ગ લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ઊતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ભગવાનની 10 પ્રકારની લીલાઓ છે. 10 લીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ, એમ મહાપ્રભુજી સુબોધનીમાં વંદન કરે છે. 10 લીલાયુત. આ 10 પ્રકારની લીલાઓનું વર્ણન 3જા સ્કંદથી શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ થશે. આમ દ્વિતીય સ્કંદને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. સર્જનમ સર્ગ. 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. મહાપ્રભુજીએ 2 પ્રકારના સર્ગ બતાવ્યા, દૈવી સર્ગ અને આસુરી સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. ગીતાજીમાં પણ જે વાત કરી, બંને પ્રકારના સ્વર્ગની, દૈવી અને આસુરી. એટલે કે સીધા સાદા શબ્દોમાં બતાવું તો દુનિયામાં ક્યારે બધા બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. દૈવી પણ છે ને આસુરી પણ છે. અને મહાપ્રભુજીએ તો 3 પ્રકારની સૃષ્ટિ બતાવીને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. મહાપ્રભુજી સમજાવે છે મનમાંથી ભગવાનના પ્રવાહી સૃષ્ટિનું સર્જન થયું. એટલે કે જે એમ કે મારા તો મનમાં આવે હું કરું, સમજી લેવું કે આ પ્રવાહી સૃષ્ટિ છે. ભગવાનના મનમાંથી પ્રગટ થયો છે. સંસાર ચલાવવા માટે જ ભગવાને આ સૃષ્ટિને પ્રગટાવી છે. એમને ગમે તેટલા લોજિક આપો, સમજાવો, પણ એમને ધર્મ સમજમાં ના આવે. મર્યાદા સૃષ્ટિ એ ધર્માનુકૂળ યાત્રા, નિયમ, વ્રત, યજ્ઞ, ધર્મના નિયમો પાળવા માટે થઈ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજીએ કહ્યું. આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવા માટે. તો સર્જનમ સર્ગ, આ જે કાંઈ સર્જન દેખાય છે એ પરમાત્મા દ્વારા સર્જિત છે. પણ ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે, વિરોધ નથી. આપણે વિવિધતાને વિરોધ માનીએ છીએ. આ પરાણે દુનિયાને એક કરવાની જે મહેનત થાય છે ને, કે બધાએ એક જ વિચારવું જોઈએ, બધાને એક જ ભાવવું જોઈએ, બધાને એક જ ગમવું જોઈએ, એનાથી ઝઘડાઓ વધે છે. આ દુનિયાને એક કરવાનો સરળમાં સરળ એક જ ઉપાય છે કે મારાથી કોઈ જુદું હોઈ શકે છે એ વાતનો સ્વીકાર. મારાથી કોઈ જુદું વિચારી શકે છે, બસ એને સ્વીકારી લો તો આપમેળે એક થઈ જાય. પણ બધાને પરાણે પોતાના જેવા બનાવવાની મહેનત જે આપણે કરીએ છીએ ને, એમાં વધારે મોટા ઝઘડા થાય છે. આપણે મને બધા દુનિયાના એક, અરે વૈવિધ્ય ભગવાનનું જ સર્જન છે. વિચાર કરો, દુનિયામાં કોઈ એક જ રંગ હોત તો કેવો દુનિયા ખરાબ લાગે. આ જુદા જુદા રંગ, જુદી જુદી પસંદગી, કોઈને લાલ રંગ ગમે, કોઈને પીળો રંગ ગમે, કોઈને કાળો, કોઈને શ્વેત, એટલે જ તો દુનિયા સુંદર છે.